તમે મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઓછામાં ઓછા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ આવ્યા આ 2-2.5 મહિનામાં। અહીંયા જ વિસાવદરમાં જુનાગઢ જિલ્લામાં એક જિલ્લા પંચાયત દ્વારા રાખ્યો હોય, શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તાલુકા તંત્ર દ્વારા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ મને મળ્યા। આ સરકારી કાર્યક્રમનું મહત્વ કાંઈ ન હોય, પણ સરકારી કાર્યક્રમ યોજાય એટલે મંડપનું બિલ એક ભાજપવાળાના નામે ઉતારી નાખે, માઇકનું બિલ બીજા ભાજપવાળાના નામે, ચાનું બિલ ત્રીજા ભાજપવાળાના નામે, ખુરશીનું બિલ ચોથા ભાજપવાળાના નામે, નાસ્તાનું બિલ પાંચમા ભાજપવાળાના નામે। એક સરકારી કાર્યક્રમ થાય એટલે ઓછામાં ઓછો 1.5 થી 2 કરોડ રૂપિયાના બિલ મુકાઈ જાય છે અને આ વિસ્તારના બધા ભાજપિયા એમાંથી કમાય છે અને પછી જોર જોરથી ભારત માતા કી જય, ભારત માતા કી જય કર્યા કરે છે। બધા પૈસા કમાય છે દોસ્તો, એક સામાન્ય માણસ કેમ જીવન જીવે છે? અમારા ડુંગરપુર સાઈડમાં લોકો ઠેક સવારમાં 4 વાગ્યામાં જાગીને બેનું ટિફિન કરી કરીને બગસરા ધારી ઠેક મજૂરીએ કોકના ખેતરોમાં કામ કરવા વહી જાય છે। તેદી હાજે 300 રૂપિયા નથી મળતા એ બહેનોને, અને હાજે આવે ને ત્યાં રોટલા ઘડે એવા નથી રહેતા, તોય રોટલા ઘડે ખાઈને વાસણ ઉટકે ત્યાં તો ઊંઘવાનો ટાઈમ થઈ જાય, કેમ કે બીજે દી સવાર જાગવાનું હોય। સામાન્ય માણસની પરિસ્થિતિ આ કરી નાખી છે ભાજપ વાળાએ, અને પાછી જોરથી ભારત માતા કી જય બોલતું જવાનું, લૂંટા એટલું લૂંટતું જવાનું। દોસ્તો, હું ગુજરાતભરના લોકોને તમારા માધ્યમથી, કેમ કે વિસાવદરમાં ઉભા રહીને જે બોલવી ને આખું ગુજરાત સાંભળે છે એવી હાલત છે અત્યારે, એટલે આ ગુજરાતનું રાજ્ય મંચ છે। અહીંયા રાજ્યને કાંઈ પણ વાત કેવી હોય તો વિસાવદરથી કેવી પડે। દોસ્તો, અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લૂંટફાટ મચાવી દીધી છે આ લોકોએ। હું તો જોઉં છું ને જે જોઉં છું એ પાછો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું કે કેટલી લૂંટફાટ આવે છે। હમણાં ટેકાની ખરીદી ચાલુ થશે, મેં બધા જ સાહેબો હારે વાત કરી લીધી છે કે ભાઈ ગઈ વખતે હું નહોતો એટલે ગઈ વખતે જે થયું તે થયું, પણ આ વખતે હવે જો કઈ આમ તેમ થશે ને તો પછી બાંધવાનું થશે ઉભા હાથે, કેમ કે ગઈ વખતે ઘણી બધી માથાકૂટ કરી છે આ લોકોએ, લૂંટફાટ મચાવી લીધી છે। મેં બધા જ સાહેબો હારે વાત કરી રાખી છે, અમે ટીમ બનાવવાના છે, હું નરેશભાઈ ને આ બધા જ્યાં જ્યાં ખરીદી સેન્ટર હશે ત્યાં માણસો રાખવાના છે, ફોન નંબર બધું ઈસુદાનભાઈ હારે મારે વાત થઈ છે કે આખા ગુજરાતમાં આપણે એલર્ટ રહેવું છે અને થાય એટલી ખેડૂતોની મદદ કરવી છે કે આ વખતે ક્યાંય પણ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને કોઈ પૈસા પડાવી લે, કોતરો ઠપકારવાના, ભરતી પૂરી કરવાના, વજનના આના તેના ચડાવવા ઉતારવાના એ કઈ ચાલવા દેવાનું નથી। હું તમને બધાને વિનંતી કરું છું કે ગયા વખતે તો તમને નજર સામે ખોટું થતું હતું પણ બોલાય એમ હતું ને, કેમ કે